આપણે આજે છઠ્ઠો દાખલો જોઈશું. આગળના દાખલાનું પ્લેલિસ્ટ છે, તમે ન જોયું હોય તો એકવાર જોઈ લેજો. અશોકે 7મા ધોરણમાં પ્રથમ સત્ર અને બીજા સત્રમાં જુદા જુદા વિષયોમાં મેળવેલા ગુણ નીચે પ્રમાણે દર્શાવ્યા છે. માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો, તમે આગળ જોયું હોય ને બધા દાખલામાં તો ઓનલી ફોર લંબાલેખ જ છે, એટલે એક જ આલેખ આવે. દ્વિ એટલે બે, તો અહીં બે આલેખ આવશે. બરાબર છે. આ થોડું ધ્યાન આપવાનું છે, હું તમને સરસ મજાનું સમજાવીશ. અહીં પ્રમાણમાં આપેલું છે. વિષય પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના અંગ્રેજીમાં આપેલા છે. બધા કેટલા વિષય છે? 1 2 3 4 5 6 વિષય આપેલા છે. એના આધારે પ્રશ્નોના જવાબ આપેલા છે. હવે જ્યારે આલેખ દોરવો હોય એટલે આલેખપત્ર અથવા ગ્રાફ પેપરની આવશ્યકતા છે. તો સૌપ્રથમ આપણે આલેખપત્રમાં એક ઊભી અને એક આડી લીટી દોરીશું, જેમ દર વખત દોરીએ છીએ એમ. ઊભી લીટી હોય એને તમને ખબર છે વાય અક્ષ કહેવાય, અને જે આડી લીટી છે એને એક્સ કહેવાય. સૌથી પહેલાં આલેખપત્રમાં તમારે એ કામ કરી દેવાનું છે, તો આપણે એ કામ તમને પૂરું કરાવી દઈએ પહેલાં, પછી આલેખ દોરીએ. દ્વિલંબ આલેખ આવે એટલે કંઈ ગભરાવાની જરૂર નથી. આપણે જેમ લંબ આલેખ દોરતા હતા એ રીતે દ્વિલંબ આલેખ દોર. અહીં લખી દેવાની આડી લીટી છે તો એક્સ કરીશું. આ રીતે એરો મારવાનો છે, ખાસ ભૂલતા નહીં. અહીં 0 કરી દઈશું ઉગમ બિંદુ. આ વાય અક્ષ છે, આને ઊભી કરીશું અને આના આ રીતે અહીં વાય અક્ષ લખી દઈશું. આટલું આપેલું છે આપણને. બરાબર. હવે તમે જુઓ ધ્યાનથી, તો જે એક્સ અક્ષ ઉપર આપણે વિષય લઈશું. વિષય 1 2 3 4 5 6 છે, તો વિષય ફરજિયાત લઈશું. તો અહીં હું લખી દઉં છું વિષય. ચલો અહીં જુઓ, વિષય. તમારે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છો આ લીટી દોરવાય. મેં તો તમને વ્યવસ્થિત દેખાય એના માટે કર્યું છે. વિષય કેટલા છે? 6 છે. તો આ 1 2 3 4 5 અને 6. તમે જુઓ તો અહીં પણ 2ની ગેપ છે, અહીં 2 સેન્ટીમીટર, 2 2 2 2, એટલે બધા 2ની ગેપ મારી છે, આપણને સારું દેખાય એટલે. ચલો, પહેલો વિષય કયો છે? અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. હું ક્રમશઃ લખી દઉં છું. તો પહેલો અંગ્રેજી છે, તો અહીં લખી દઈએ અંગ્રેજી. બીજો ગુજરાતી છે, તો લખીએ ગુજરાતી. પછી હિન્દી છે, તો હિન્દી લખી દઈએ. પછી ગણિત છે, તો ગણિત લખીએ. પછી વિજ્ઞાન છે, તો વિજ્ઞાન લખીએ. પછી સામાજિક વિજ્ઞાન છે, તો એનું શોર્ટ ફોર્મ સામાજિક વિજ્ઞાન એવું લખી દઈએ. ઓકે, આપણું કામ પૂરું થઈ ગયું. હવે જે ઊભી છે ત્યાં શું કરીશું? તો ત્યાં ગુણ આપેલા છે, પ્રથમ સત્ર અને બીજા સત્રના. તો અહીં ગુણ લખીશું અને આ રીતે લીટી ખેંચીશું. ઓકે, આ કામ થઈ ગયા પછી આલેખનો ઊભો કરીશું અને પ્રમાણમાં આપેલું છે. જો આ લખવું બહુ જરૂરી છે. 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ લો. આ પ્રમાણમાં અહીં લખવાનું, નહીંતર માર્ક્સ કપાઈ શકે છે. પ્રમાણમાં વાય અક્ષ 1 સેમી બરાબર 10 ગુણ. ઓકે, એ આપ્યા છે એટલે આપણે લખવાના છે. આ થોડું 10 છે. ઓકે, લખાઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો, અસલ ખેલ હવે આવે છે. સૌથી વધુ ગુણ કેટલા છે એ જોઈ લો. અહીં 72 છે. બરાબર, 72 ઉપર છે. અહીં 84 છે. બસ 84 સુધી જવાનું છે આપણે. બરાબર. અહીં 10ની ગેપ છે એટલે 90 સુધી જઈશું, એટલે બધા જ ગુણ આપણા અંદર આવી જશે. 10 કીધા છે એટલે આપણે પહેલાં 10 લખવાના, પછી એટલા ઉમેરવાના. 10 પછી શું આવે? 20 30 40 50 60 70 80 અને 90. ઓકે, 90 સુધી જઈએ એટલે બધા આવી જશે. હવે તમે અહીં જુઓ તો 2 સત્ર છે, પ્રથમ સત્ર છે અને દ્વિતીય સત્ર છે. હવે આલેખ ભેગો ન થાય એ માટે આપણે થોડું ડાર્ક અને બંને રીતે વાપરીશું. તો અહીં લખીશું આપણે પ્રથમ સત્ર અને અહીં લખીશું બીજું સત્ર. જે પ્રથમ સત્રનો ગ્રાફ દોરીશું ને આપણે એ ઘાટો કરીશું, તો જ અલગ પડશે ને વિદ્યાર્થી મિત્રો, નહીંતર અલગ નહીં પડે પાછો. અને પેન્સિલ જ વાપરવાની છે. અને જે બીજું સત્ર કરીશું ને ઘાટું કરીશું નહીં, બ્લેન્ક રાખીશું. એટલે બંને ગ્રાફ છે એ શું થઈ જશે? અલગ થશે. ઓકે, ચલો હવે પહેલાં પ્રથમ સત્રનો દોરી નાખીએ.
તો જો પ્રથમ સત્રમાં અંગ્રેજીમાં છે 64. તો પહેલાં તમને સમજાવું. આ અંગ્રેજી લઈએ. આ લીટી ઊભી છે ને, આ ઊભી એની આ સાઈડ છે પ્રથમ સત્ર રાખીએ અને આ સાઈડ બીજું સત્ર. તો 64 છે તો અહીં 60 આવ્યા. 60માં 4 ઉમેરવાના એટલે 60 અને 70 એટલે 4 ઉમેરો એટલે આટલા આવશે. ઓકે, આ 64 છે તો એ અહીં તો લીટી આવશે જ, વચ્ચોવચ્ચ તો આવવાની જ છે. અને આ બાજુ છે ને આપણે 64 થઈ ગયા. પ્રથમ સત્ર તમે જુઓ તો અહીં ઘાટું કરેલું છે, તો આપણે અહીં ઘાટું કરવું પડશે તો જ અલગ પડશે, બાકી અલગ પડશે નહીં. એટલે આ બહુ મહત્ત્વનું છે ભાઈ. બેદરી લંબ આલેખ હોય ને એમાં આ કરવું જરૂરી છે. ઓકે, આવું જુઓ. દ્વિતીય સત્રમાં કેટલા છે તો 72 છે, તો 72 લેવાના. તો 70 ને 2 72 એટલે 70 તો અહીં આવશે, 72 એટલે અહીં આવશે. તો એને તો કોરું રાખવાનું છે, તો આપણે લીટી જ જોઈન્ટ કરવાની છે. એ થઈ ગયું. જુઓ થઈ ગયું. જે ઘાટું છે એ પ્રથમ સત્ર અને જે આ રીતની લાઈન છે બીજું સત્ર. બસ આવું ગુજરાતીમાંય કરવાનું, હિન્દીમાંય કરવાનું, બધામાં કરવાનું છે. તો ગુજરાતીમાં કેટલા છે 48 અને 54. તો પહેલાં 48 દોરીશું તો ગુજરાતી અહીં 40 અને 8 48 એટલે આટલા આવશે. દ્વિતીય સત્રમાં 54 છે એટલે 54 અહીં આવશે. બરાબર છે. બે લીટીઓ દોરાઈ ગઈ છે. તો પહેલાં એક સીધી દોરી દઈએ, પછી આ બાજુની દોરીએ, પછી આ બાજુની દોરીએ. ઓકે, અને પ્રથમ સત્રનું ઘાટું કરવાનું છે, તો એ પ્રથમ સત્ર આપણે ઘાટું થઈ ગયું. ઓકે, ચલો ગુજરાતી પતી ગયું. હિન્દી 58 ને 48 છે, તો 58 ક્યાં આવશે? હિન્દીમાં 58 એટલે 5 ને 8 58 એટલે આટલા આવશે. 48 એટલે નીચે આવશે, 48 એટલે 50માં ઊંચા આવશે, તો આટલા આવશે. ઓકે, ચલો લીટી દોરી દઈએ. પહેલાં ઊભી વચ્ચોવચ્ચ દોરી દેવાની છે, બાકીની સાઈડમાં દોરવાની છે અને બાકીની આ સાઈડમાં. ઓકે, ચલો પહેલી લીટી છે એને ઘાટી કરવાની છે, તો ઘાટી કરી દઈએ છીએ. ડન. ચલો ડન થઈ ગયું. હવે વિષય આવે છે ગણિત. તો ગણિતમાં 74 અને 84 છે. તો 74 ગણિતમાં આવું જઈશું તો એ અહીંથી લીટી 70, 70 ને 4 74 એટલે અહીં આવશે. અને 84 એટલે 80 નું ઉપર 4 આવશે, આટલા આવશે. ઓકે, ચલો પહેલાં વચ્ચોવચ્ચ લીટી દોરી દઈએ. આ થઈ ગયું. ચલો અહીં ગૂંટવી દો. પ્રથમ સત્રનું ગૂંટવાનું છે, આપણને ખ્યાલ છે, એટલે ઘાટું કરી દેવાનું. ચલો આ કામ પૂરું. હવે કયો વિષય આવ્યો? તો વિજ્ઞાન આવ્યો. વિજ્ઞાનમાં કેટલા છે? તો બંને 76 છે, તો કંઈ વાંધો નહીં. આ તો ઇઝી થઈ ગયું. અહીં 70 અને 6 76 એટલે અહીં આવશે. ચલો પહેલાં વચ્ચોવચ્ચ લીટી દોરી દઈએ. એક આ બાજુ દોરીશું અને એક આ બાજુ દોરીશું. જે પહેલી છે આ સાઈડની એ ગૂંટી દઈએ. ઓકે, ચલો દોરી ગયું. હવે સાવી છે, તો સાવીમાં છે 68 ને 64. તો સાવીની લીટી ક્યાં જશે? 68 એટલે 60 અને ઉપર 8 એટલે આટલા આવશે, 64 એટલે આટલા આવશે. ઓકે, પેલા વચ્ચેની લીટી દોરી દઈએ, આ બાજુની દોરીએ અને આ બાજુની દોરીએ. થઈ ગયું પૂરું. ઓકે, થઈ ગયું. ચલો, તો આ તમારો આલેખ છે વિદ્યાર્થી મિત્રો, એ દ્વિલંબ આલેખ થઈ ગયો. તો બબે બબે છે અને આ રીતે તમે કમ્પ્લીટ દોરો તો તમારો એક પણ માર્ક્સ કપાશે નહીં. આ પ્રમાણમાં લખવું ખાસ જરૂરી છે. હું આલેખના આધારે પ્રશ્નોના જવાબ છે. જુઓ, અશોકે પ્રથમ સત્રમાં કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે?
તો વિદ્યાર્થી મિત્રો આલેખ ઉપરથી એ જવાબ મળે અને તમે હોશિયાર હોય તો આલેખ જોવાની જરૂર નથી. પ્રથમ સત્રમાં સૌથી વધુ ગુણ તમે જુઓ તો 76 વિજ્ઞાનમાં છે, તો અહીં આલેખ જોશો તો પણ 76 વિજ્ઞાનમાં હશે. જુઓ વિજ્ઞાનનો આલેખ ઘાટો છે 18 કે પ્રથમ સત્રનો છે, ઊંચો છે, બરાબર. તો અહીં શું આવશે? વિજ્ઞાન. ખ્યાલ આવ્યો તમને? ચલો, અશોકે પ્રથમ સત્રમાં કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે? તો ઓછા જુઓ તો અહીં ગુજરાતીમાં 48 છે, તો અહીં ગુજરાતી લખી દેવાનું. અશોકે દ્વિતીય સત્રમાં કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે? દ્વિતીય સત્ર એટલે આ નીચેનું, તો સૌથી આ 84 છે, ગણિત છે, તો અહીં ગણિત લખી દેવાનું. અશોકે દ્વિતીય સત્રમાં કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે? તો 48 આ છે, હિન્દી. ખ્યાલ આવી ગયો? તો પહેલામાં શું આવ્યું? વિજ્ઞાન, પછી ગુજરાતી, પછી ગણિત અને પછી હિન્દી આવે છે. તો આ રીતે તમારે આલેખ દોરવાનો છે.